विश्वंदर्पण दृश्यमान नगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतैः यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये वागीशायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवितं तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादितचरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादिनवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतम् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वदा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुभरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथा प्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ नमो भगवते वासुदेवाय। 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 ॐ नमो भगवते वासुदेवाय।
वासुदेवाय। प्रथमस्कन्धः अथ प्रथमोऽध्यायः। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो वृषा दाना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। धर्मः प्रोचितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां। वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम्। श्रीमद्भागवते महामुनिकृते किं वा परेश्वरः सद्यो हृद्यवरुध्यते प्रकृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात्। निगमकल्पतरोर्गलितं फलं शुभमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयम्। मुहुरहो रसिका भुवि भावुकाः। શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય આપણે જોયું અને હવે શ્રીમદ ભાગવત પુરાણનો આરંભ થઈ રહ્યો છે. મંગલાચરણના પહેલા શ્લોકમાં વસ્તુ નિર્દેશાત્મક આ મંગલાચરણ છે. ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન એમાં કરવામાં આવ્યું છે. પ્રથમ સ્કંદ અધિકાર સ્કંદ કહેવાય છે. એમાં શ્રોતા વક્તા કેવા હોય અને કેવા હોવા જોઈએ એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સૂત અને શૌનક એ એક જોડ છે ગુરુ શિષ્ય કે વક્તા શ્રોતાની. બીજી નારદ અને વ્યાસની છે અને ત્રીજી એ બિચારા જોઈ શકતા નથી. ત્રીજી સુખદેવ અને પરીક્ષિતની છે. તો સૂત અને શૌનક એ યજ્ઞના ભાગરૂપે એટલે ત્રણ જોડમાંથી શ્રેષ્ઠ ગુરુ શિષ્યની જોડ કે વક્તા શ્રોતાની જોડ એ સુખદેવજી અને પરીક્ષિતને કહેવામાં આવ્યા છે. મધ્યમ વેદવ્યાસ અને નારદજી છે અને કનિષ્ઠ એટલે ત્રીજા નંબરના ભાગવત સાંભળનાર કે બોલનાર ને કનિષ્ઠ કહેવાની જરૂર નથી, પણ ત્રણમાં ત્રીજા નંબરના એ સૂતજી અને શૌનકજી છે. સૂત અને શૌનક યજ્ઞ કરવામાં યજ્ઞના ભાગરૂપે વચ્ચેનો સમય ફિલર તરીકે
સમય પૂરવા માટે ભાગવતની કથાનું પ્રવચન અને શ્રવણ કરે છે. નારદ અને વેદવ્યાસ લોકોના કલ્યાણ માટે કરે છે, જ્યારે શુકદેવજી અને પરીક્ષિત મોક્ષ માટે કરે છે. 7 દિવસમાં પરીક્ષિતનો મોક્ષ કરવાનો છે અને એને માટે શુકદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવે છે. ત્યાં પરીક્ષિતને બીજી કશી વસ્તુમાં રસ નથી, એને 7 દિવસમાં મોક્ષ રહ્યું છે. અને શુકદેવજી મહારાજ વિરક્ત શિરોમણી છે, એ પરીક્ષિતના મોક્ષને માટે જ કથા કરી રહ્યા છે. પ્રથમ શ્લોકમાં આ એક જ શ્લોક ઉપર મહાત્માઓ દિવસોની કથા કરતા હોય છે. પહેલા એક જ શ્લોક ઉપર આપણે તો માત્ર એનું ભાષાંતર જોઈ શકીશું, કે જાજુ જોઈ શકવાના નથી. આ પહેલો શ્લોક છે શાર્દુલ વિક્રીડિત છંદમાં છે, એટલે મુક્તિદાન માટે ભાગવત સિંહની, શાર્દુલ એટલે સિંહ, તો મુક્તિ આપવા માટે ભાગવત સિંહની જેમ ગર્જના કરે છે એ બતાવતા પહેલો શાર્દુલ વિક્રીડિતમાં શ્લોક છે. એનો શરૂઆત જન્માદ્યસ્ય યતઃ બ્રહ્મસૂત્રસ્ય અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, જન્માદ્યસ્ય યતઃ, તો બ્રહ્મ જિજ્ઞાસા પહેલું સૂત્ર છે બ્રહ્મસૂત્રનું, અને પછીનું સૂત્ર છે કિમ તદ બ્રહ્મ જન્માદ્યસ્ય યતઃ, જેમાંથી જન્મ વગેરે થાય છે. તો એ સૂત્રના શબ્દોથી આનો આરંભ થયો છે, બતાવે છે કે શાસ્ત્ર સંમત આ ભાગવત ગ્રંથ છે. કૃષ્ણ પરમ ધીમહિ, લોકોને એમ છે કે ભાગવત એ કૃષ્ણની ભક્તિનો ગ્રંથ છે, તો કૃષ્ણ પરમ ધીમહિ કહી શક્યા હોત, પણ સત્યમ પરમ ધીમહિ કહ્યું છે, એટલે તત્વનું નિરૂપણ એમાં કરવામાં આવ્યું છે. સત્યમ નો અર્થ બ્રહ્મ છે અને સત્યનો અર્થ સચ્ચિદાનંદ કૃષ્ણ પણ છે. આગળ સચ્ચિદાનંદ રૂપાય કૃષ્ણાય, તો સચ્ચિદાનંદ એ બ્રહ્મનું લક્ષણ છે અને કૃષ્ણ માટે પણ વપરાયું છે, એટલે બંને એક છે. દશમ સ્કંદમાં બ્રહ્માજી ગર્ભસ્તુતિ કરે છે ત્યારે સત્યમ, સત્યવ્રતમ, સત્ય પરમ, ત્યાં સત્ય કહીને ગર્ભસ્તુતિ, કૃષ્ણ ભગવાન ગર્ભમાં છે ત્યારે સ્તુતિ કરે છે, તો સત્ય કહીને જ કરે છે. સત્ય કૃષ્ણનું નામ છે. આ શ્લોકનો અર્થ, જેમાંથી આ જગતની યસ્ય, યતઃ એટલે જેમાંથી, જન્માદિ અસ્ય જગતઃ, આ જગતના જન્મ આદિ આદિ સૃષ્ટિ સ્થિતિ અને પ્રલય જેમાંથી થાય છે. કારણ કે આપણે વાંચી જ જઈશું, બીજું કંઈ નહીં કરી શકીએ. બધા સદરૂપ પદાર્થોમાં એ અનુગત છે. ઘડો તો ઘડામાં માટીનો અન્વય છે. શાથી કહી શકો કે ઘડો માટીમાંથી બન્યો છે? એટલા માટે કે ઘડામાં માટીનો અન્વય છે, તો સત જગતનું કારણ છે. શાથી કહી શકીએ? કારણ કે સતનો અન્વય છે, અન્વયાત. યતઃ જન્માદિ અસ્ય જગતઃ, જેનામાંથી આ જગતના જન્મ વગેરે છે. શાથી કહો છો? અન્વયાત, કારણ કે સતનો જગતમાં અન્વય છે, એટલે કે જગતમાં જે છે તરીકે દેખાય છે, નથી તરીકે કશું દેખાતું નથી. ઇતરતઃ અસત્ય ઇતર છે, એટલે સત છે અસત્ય ઇતર છે વગેરે. તો સદ્રૂપ પદાર્થોમાં અનુગત છે અને અસત પદાર્થોથી અલગ છે. જડ નથી, ચેતન છે. પરતંત્ર નથી, સ્વપ્રકાશ છે. જે બ્રહ્મ અથવા હિરણ્યગર્ભ નથી, પરંતુ એમને પોતાના સંકલ્પથી જ જે આ વેદ જ્ઞાનનું દાન કરે છે. યો બ્રહ્માણમ દધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ પ્રણોતિ તસ્મૈ, જે બ્રહ્માજીને આ જ્ઞાનનું પહેલા દાન કરે છે. તેના સંબંધમાં મોટા મોટા વિદ્વાનો પણ મોહિત થઈ જાય છે. જેમ
તેજોમય સૂર્ય રશ્મિઓમાં જળનો અને જળમાં સ્થળમાં જળનો ભ્રમ થાય છે. સૂર્યના કિરણો હોય ત્યારે પાણીમાં આપણને જમીન દેખાય, જમીનમાં પાણી દેખાય, એવું થતું હોય છે. એવી રીતે જેમાં આ ત્રિગુણમયી જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ રૂપી સૃષ્ટિ મિથ્યા હોવા છતાં પણ અધિષ્ઠાનની સત્યાથી સત્ય હોય તેવી દેખાય છે. એ પોતાની સ્વયં પ્રકાશ જ્યોતિથી સર્વદા અને સર્વથા માયા અને માયાના કાર્યથી પૂર્ણ રીતે મુક્ત રહેનારા પરમ સત્યનું અમે પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. બીજો શ્લોક, ધર્મઃ પ્રોજિત કૈતવઃ અત્ર પરમઃ. પરમઃ ધર્મઃ પ્રોજિત કૈતવઃ. શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે, મહામુનિ વેદવ્યાસજીએ જે શ્રીમદ ભાગવતની રચના કરી છે એમાં અત્ર અહીં પ્રોજિત કૈતવઃ પરમઃ ધર્મઃ. કૈતવ એટલે કપટ. કપટનો અર્થ કર્યો છે ફળની આશા. હું ભગવાનની સેવા કરું અને બદલામાં કે આમ તો હું પહેલા એવી શરત કરું કે તું મને પાસ કર, પછી તને હું તેલ ચડાવીશ. અથવા ક્યારેક ઉદારતા હોય તો પહેલા ચડાવું અને પછી આશા રાખું કે તું મને આપજે. તો આને સોદા કરી કે લેણ દેણ આપ લે કહેવાય. હું આપું છું, બદલામાં ઈચ્છા રાખું છું, એટલે હું તને પ્રેમ શરતી કરું છું. આ શરતી પ્રેમ, એમાં જે શરત છે એને કપટ કહેવામાં આવે છે. કૈતવનો અર્થ કપટ છે. શ્રીમદ ભાગવતની આ વિશેષતા છે કે એમાં અત્ર પ્રોજિત કૈતવઃ પરમઃ ધર્મઃ. એમાંથી કૈતવ એટલે કે ફળની આશા ચાલી ગઈ છે એવો પરમ ધર્મ અહીં કહેવામાં આવ્યો છે. કોને માટે? નિર્મત્સરણામ સતામ, મત્સર વગેરે દોષોથી મુક્ત એવા સત્પુરુષો, એમને માટે અહીં આ પરમ ધર્મ કહેવામાં આવ્યો છે. અત્ર વેદ્યમ વસ્તુ, જાણવાની વસ્તુ કઈ છે? વેદ્યમ વાસ્તવ અસ્તુ અત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. તો વાસ્તવિક જે સત્ય સ્વરૂપ છે શિવદમ કલ્યાણકારી છે, ત્રણેય તાપનું ઉન્મૂલન કરનાર છે, એ વસ્તુ આનો વિષય છે. કેમાં પરૈહિ, બીજા સાધનોની જરૂર શી છે? કારણ કે ઈશ્વરઃ સદ્યઃ હૃદિ અવરુધ્યતે અત્ર કૃતિભિઃ શુશ્રૂષુભિઃ તત્ક્ષણાદ. કૃતિભિઃ સજ્જનો, શુશ્રૂષુભિઃ જે શ્રવણની ઈચ્છા કરનારા છે. સજ્જનો કે પુણ્યશાળી લોકો જે ભાગવતના શ્રવણની ઈચ્છા કરે છે, આ ઈચ્છા કરવા માત્રથી જ એમના હૃદયમાં ભગવાન આવીને તત્ક્ષણ વિરાજમાન થાય છે. તો સામે ભાષાંતરમાં કહ્યું, મહામુનિ વેદવ્યાસજી દ્વારા નિર્મિત શ્રીમદ ભાગવત મહાપુરાણમાં મોક્ષ પર્યંત મોક્ષે બી ફલે સંગમ ત્યક્ત્વા. એટલે હું સંસારના વિષયોની ઈચ્છા ના રાખું પણ મોક્ષની ઈચ્છા રાખું તો ચાલે કે ના ચાલે? કે ના, મોક્ષે બી ફલે સંગમ ત્યક્ત્વા. આ ભાષ્યકાર મહારાજ ગીતામાં કહ્યું છે. હા, સંગમ ત્યક્ત્વા. ભાષ્યકાર કહે છે મોક્ષે બી ફલે સંગમ ત્યક્ત્વા. મોક્ષના ફળની આશાની પણ જરૂર નથી. તો એ પણ આશા છોડીને, એ પણ અપેક્ષા છોડીને, એ પણ કામના ફળની થઈ ગઈ છોડીને એનાથી રહી દેવા પરમ ધર્મનું નિરૂપણ અહીં કરવામાં આવ્યું છે. એમાં શુદ્ધ અંતઃકરણ વાળા સત્પુરુષોએ જાણવા યોગ્ય એ વાસ્તવિક વસ્તુ પરમાત્માનું નિરૂપણ કરવામાં આવ્યું છે, જે ત્રણે તાપોને મૂળથી નષ્ટ કરી દેશે અને પરમ કલ્યાણ આપનાર છે. હવે બીજા કોઈ સાધન કે શાસ્ત્રનું પ્રયોજન શું છે? જે સમયે પણ સુકૃત એટલે પુણ્યશાળી પુરુષ એના શ્રવણની ઈચ્છા કરે છે, તરત અવિલંબ, કોઈ વિલંબ વગર ઈશ્વર આવીને એ જ સમયે એના હૃદયમાં બંદી બની જાય છે. અવરુદ્ધ તેનો અર્થ એવો થયો કે એ બંદી બને છે, જાતે નીકળીને જઈ શકતા નથી. પછી આ સાધક કે ભક્ત જયારે પરમાત્માના શ્રવણની ઈચ્છા કરે છે શ્રીમદ ભાગવતના, ત્યારે ઈચ્છા કરવાની સાથે જ નારાયણ આવીને હૃદયમાં બંધાઈ જાય છે અને પછી એમાંથી જાતે ઈચ્છા કરીને નારાયણ જઈ શકતા નથી, બંધાઈ ગયા છે, અવરુદ્ધ થયા છે.
ત્રીજા શ્લોકમાં આગળ કહેવામાં આવ્યું મહાત્મામાં જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. તો પૂર્વના બહુ પુણ્ય હોય ત્યારે ભાગવત મળે છે એટલે કૃતિભિ શુશ્રૂષભિ. ત્રીજા શ્લોકમાં નિગમ કલ્પતરોર કલિતમ ફલમ. નિગમ એટલે કે વેદ રૂપી કલ્પવૃક્ષનો આ કલિત એટલે જાતે પાકીને પડેલું. પહેલું ફળ આંબાનું હોય તો એ જાતે પાકે ઝાડ ઉપર ને પડે, પછી આંબાની કેરીઓ લાવીને પકવીએ તો પાકે. એ પહેલાની કેરી અથાણા માટેની હોય. જો ઝાડ ઉપર પાકેલી કેરી નીચે ના પડે અને એના પહેલા જો કેરીને લઈ લેવામાં આવે તો એ પાકે જ ના, પછી પેલા પડીકા નાખીને જે કરે તે. તો આ જે પહેલી જાતે પાકીને પડેલી કેરી છે એ અત્યંત મીઠી હોય. પોપટે ચાંચ મારી છે એટલે. તો નિગમ કલ્પતરોહ વેદરૂપી કલ્પવૃક્ષનું કલિતમ જાતે પડેલું આ ફળ છે. પડેલું એટલે પરિપક્વ થયેલું છે. શુકમુખાત અમૃતદ્રવ સંયતમ. સુખદેવ રૂપ તોત એટલે પોપટના મુખથી. એને જે લખે છે પાદરોત પ્રસિદ્ધ છે કે પોપટનું કરડેલું કે ચાંચ મારેલું ફળ અત્યંત મીઠું હોય છે. મુખનો સંબંધ થવાથી એ પરમાનંદમય સુધા કે અમૃતથી પરિપૂર્ણ થઈ ગયું છે. આ ફળમાં છાણા ગોટલા વગેરે ત્યાં જે અંશ જરા પણ નથી. આપણી કેરીમાં તો ગોટલો ને છાણો હોય ને કાઢી નાખીને પછી ખાવાનું હોય. આ જે ભાગવત રૂપી કેરી છે એમાં કાઢી નાખવા જેવો અંશ એક પણ નથી. એ મૂર્તિમાન રસ છે. જ્યાં સુધી શરીરમાં ચેતના રહે ત્યાં સુધી આ દિવ્ય ભગવદ રસનો નિરંતર વારંવાર પાન કરતા રહો. નિરંતર પણ એક વાર કર્યું, બે વાર કર્યું, બીજું કરવાનું શું છે? નિરંતર પાન કરતા રહો. આ પૃથ્વી પર જ સુલભ છે. એના માટે સ્વર્ગમાં જવાની જરૂર નથી. પેલા અમૃત માટે સ્વર્ગમાં જવું પડશે. આને માટે સ્વર્ગમાં જવાની જરૂર નથી. અહીં જ મળે છે પૃથ્વી ઉપર. નિરાંતે પીઓ. અને પીવાથી ખલાસ થતો નથી. પીવાથી ઊંડાતું જાય છે, એ વધતું જાય છે, પણ એને માટેની તૃષા કે એને માટેનો રસ, એને માટેનો પ્રેમ વધતો જાય છે. આ ભાગવત શું છે? મારી પાસે થોડી નોંધ છે, હું વાંચું છું. નિગમઃ વેદ એવ કલ્પતરુઃ. વેદ પોતે જ કલ્પવૃક્ષ છે. કલ્પિતમ સંકલ્પિતમ રાતિ દદાતિથી કલ્પતરુઃ. કલ્પતરુ કોને કહેવાય? આપણે જે સંકલ્પ કર્યો હોય એ વસ્તુ આપણને આપે એને કલ્પતરુ કહેવાય. મોટા ઝાડ પર પાકીને મોટું ફળ પડે તો તૂટી જાય. હવે આ પડ્યું તો ઓછું થઈ ગયું હશે ને, એટલે આ તમારું વેદનું પડેલું ભાગવત રૂપી ફળ તો આમ થઈ ગયું હશે. એ ખવાય કેવી રીતે? બ્રહ્મા, નારદ, વેદવ્યાસ, સુખદેવજી મહારાજ, પરીક્ષિત શિષ્ય પ્રશિષ્ય શાખા પરંપરાથી અખંડ ફળ એટલે આમ ઉપરથી સીધું નથી પડ્યું, પણ ધીમે ધીમે માણસ ઉપરથી નીચે પડે ને તો એને વાગે. પણ શું થાય કે વચ્ચે કશાક માથડે પડે, પછી બીજા માથડે પડે તો ઘા ધીમો થઈ જાય. પડે ત્યારે ઓછું વાગે. આ વૃક્ષ ઉપરથી પડ્યું છે ખરું, પણ પરંપરાથી આવ્યું છે. બ્રહ્માજી નારદજીને આપ્યું, નારદજી વેદવ્યાસજીને આપ્યું, વેદવ્યાસજી સુખદેવજી મહારાજને આપ્યું, સુખદેવજી પરીક્ષિતને આપ્યું. આમ શિષ્ય પ્રશિષ્યની શાખા પરંપરાથી અખંડ ફળ ધીમે ધીમે પડ્યું છે, એટલે તૂટ્યું નથી. ફળ ખાટું છે કે ના? ના, વ્યાસજી પોતે તો ખાટું ના જ કે ને. હવે આપણે કે વ્યાસજી તો ક્યાંથી કે ખાટું પોતાનું છે, એટલે વ્યાસ કે છે પોપટની ચાંચ મીઠા ફળ ઉપર જ લાગે. અમૃતમ પરમાનંદ સૈવ રસ રસો વૈસહ. નારાયણ રસ સ્વરૂપ છે. આત્મારામ મુનિ સુખદેવજી મહારાજ એના પ્રત્યે આકૃષ્ટ થયા એવું મીઠું છે. રસમાલયમ એ રસનો ભંડાર છે, ખોટે એવું નથી. ફળ ખાવાનું હોય કે ચૂસવાનું હોય, પીબત પીવાનું કેમ કર્યું છે? બરાબર, ફળ પીવાનું ના હોય ને. ફળ તો સમારીને ખાવાનું હોય, બહુ બધું ચૂસવાનું હોય, પણ પીવાનું ના હોય. પીબત રસમાલયમ એવું કેમ કહ્યું છે કે છાણા ગોટલા કે બીજા કશું જ નથી પીવા વાળું. નિરાતે રસ કાઢીને આપણે ભરીએ તો પછી પીએ ને. આ તો છાણા ગોટલા વગરનો જ છે, એટલે નિરાતે પીઓ. પછી પીવાને માટેનું વાસણ કયું છે? કાનના પડિયામાં ભરીને પીઓ. કાન રૂપી પડિયા છે ને. ક્યાં સુધી પીઓ? આ લયમ એટલે આ શબ્દના ઘણા અર્થ લોકો કરતા હોય. આ લયમ એક અર્થ એવો કર્યો, લય થતા આ જીવન એટલે જીવન સુધી. આ લયમ લય થતા સુધી એટલે કે પ્રલય એટલે મોક્ષ થતા સુધી તમે આને પીદાશ કરો.
કોણ પીએ? રસિકાહ ભુવિ મોહરહો રસિકાહ ભાવુકાહ, રસિક લોકો ભાવિક લોકો છે એ આને પીએ. કેમાં બે જ પીએ ને બધા નહીં, બધા માટે છે. પણ ધાવંત રસ લંપટાહ, એમને જ ખબર છે, એમને જ ભાન છે, તરસ ચેપી છે, તરસ નથી પ્રશ્નો પૂછપૂછ કરશે. ભાગવત કોણે લખ્યું, ક્યારે લખ્યું, વાંચે શું થાય, શેના માટે વાંચવું? હવે રસ નથી તો ભાઈ તું જા, તારે માટે ભાગવત છે જ નહીં. જે રસના લંપટ છે એ ભાગવતનું નામ સાંભળશે અને દોડશે. ભૂમિ રસજ્ઞ પૃથ્વીથી અન્યત્ર હશે, પણ ત્યાં કથા રસ નથી મળતો. એટલે પૃથ્વી પર જ આ કથા રસ મળે છે, બીજી કોઈ જગ્યાએ નથી મળતો, માટે પૃથ્વી પર મળે છે અને પી લો. હવે કથાનો આરંભ થાય છે 46 પાના ઉપર 4થા શ્લોકથી. અહીં મને પેલી બીજી ક્લિપ જોઈએ છે. नैमिषे निमिषक्षेत्रे ऋषयः शौनकादयः सत्रं स्वर्गाय लोकाय सहस्रसममासत तदेकदा तु मुनयः प्रातुर्भूतहुताग्नयः सत्कृतं सूतमासीनं वप्रच्युरितमादरात् ऋषयः ऊचुः त्वया खलु पुराणानि सेतिहासानि चानघ आख्यातान्यप्यधीतानि धर्मशास्त्राणि यान्यत यानि वेदविदां श्रेष्ठो भगवान् बादरायणः अन्ये च मुनयः सूतपरावरविदो विदुः वेत्तत्वं सौम्य तत्सर्वं तत्त्वतस्तदनुग्रहात् ब्रूयुस्निग्धस्य शिष्यस्य गुरवो गुह्यमप्युत तत्र तत्राञ्जसायुष्मन् भवता यद्विनिश्चितम् पुंसामेकान्ततः श्रेयस्तन्नः शंसितुमर्हसि त्रायेणाल्पायुषः सभ्यकलावस्मिन् युगे जनाः मन्दासु मन्दमतयो मन्दभाग्या विपत्रुताः भूरिणि भूरिकर्माणि श्रोतव्यानि विभागशः अतः साधोऽत्र यत्सारं समुद्धृत्य मनीषया ब्रूहि न श्रद्दधानानां येनात्मा सम्प्रसीदति सूत जानासि भद्रं ते भगवान् सात्वतां पतिः देवक्यां वसुदेवस्य जातो यस्य चिकीर्षया तन्नः शुश्रूषमाणानामर्हस्यं कानुवर्णितुम् यस्यावतारो भूतानां क्षेमाय च भवाय च आपन्नः संसृतिं घोरां यन्नाम विवशो गृह्णन् ततः सद्यो विमुच्येत यद्विभेति स्वयं भयम् यत्पादसंश्रयासूतमुनयः प्रशमायनाः सद्यः पुनन्त्युपस्पृष्टाः स्वर्धुन्यापोऽनुसेवया को वा भगवतस्तस्य पुण्यश्लोकेऽन्यकर्मणः शुद्धिकामो न शृणुयात् यशः कलिमलापहम् तस्य कर्माण्यदाराणि परिगीतानि सूरिभिः ब्रूहि न श्रद्दधानानां लीलया ददतः कलाः अथाख्याहि हरेतीमन्नवतारकथा शुभाः लीला विदधतः स्वैरमीश्वरस्यात्ममायया वयं तु न वितृप्याम उत्तमश्लोकविक्रमे यच्छृण्वतां रसज्ञानां स्वादु स्वादु पदे पदे कृतवान् वीर्याणि सह रामेण केशवः अतिमर्त्यानि भगवान् गूढः कपटमानुषः कलिमागतमाज्ञाय क्षेत्रेऽस्मिन् वैष्णवे वयम् आसीनादीर्घसत्रेण कथायां सक्षणा हरेः त्वं नः सन्दर्शितो यात्रा दुस्तरं निस्तितीर्षताम् कलिं सत्त्वहरं पुंसां कर्णधारैवार्णवम् ब्रूहि योगेश्वरे कृष्णे ब्रह्मण्ये सर्ववर्मणि स्वां काष्ठामतु नोपेते धर्मकं शरणं गतः. बेटा तो पाछળ બેસ ને તારે ફૂટવો પડતો હોય તો જતો રહે પાછળ, હા નહીં તો ઉઠીશ ના વચ્ચે. કથા પ્રારંભ થઈ રહ્યો છે એકવાર ભગવાન વિષ્ણુ અને દેવતાઓના પરમ પુણ્યમય ક્ષેત્ર
નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓએ ભગવાનની પ્રાપ્તિની ઈચ્છાથી 1000 વર્ષનો પૂરો થાય એવો મહાન યજ્ઞ એનું અનુષ્ઠાન કર્યો. એક દિવસ એ લોકોએ પ્રાતઃકાળે અગ્નિહોત્ર વગેરે કાર્યોથી નિત્ય કૃત્યોથી નિવૃત્ત થઈને સુતજીની પૂજા કરી એમને ઊંચા આસન પર બેસાડ્યા અને બહુ આદરથી આ પ્રશ્ન કર્યો. ઋષિઓ કહે છે, શૌનકાદિ ઋષિઓ, સુતજી આપ નિષ્પાપ છો. સમસ્ત ઇતિહાસ, પુરાણ અને ધર્મશાસ્ત્રોનું વિધિપૂર્વક આપે અધ્યયન કર્યું છે અને સારી પેઠે એમની વ્યાખ્યા પણ કરી છે. વેદના જાણનારાઓમાં શ્રેષ્ઠ ભગવાન બાદરાયણે અને ભગવાનના સગુણ નિર્ગુણ રૂપને જાણનારા બીજા મુનિઓએ જે કંઈ જાણ્યું છે, એમને જે વિષયનું જ્ઞાન છે, એ બધું જ આપ વાસ્તવિક રૂપમાં જાણો છો. જે કંઈ બીજા મહાપુરુષો છે બધું જાણે છે, બધું જ આપ જાણો છો. આપનું હૃદય બહુ સરળ છે, શુદ્ધ છે. આથી આપ એમની કૃપા અને અનુગ્રહના પાત્ર થયા છે. જો બધી જ જગ્યાએ અપ્રોચ કરવો હોય, કોઈની પાસેથી જ્ઞાન મેળવવું હોય તો કેવી રીતે જવું, કેવી રીતે વાત કરવી, વારંવાર ભાગવતમાં જ્યાં જ્યાં આવા પ્રકારના પ્રસંગો છે ગુરુ શિષ્યના સંવાદના કે વક્તા અને શ્રોતાના, ત્યાં હંમેશા શ્રોતા કંઈક પૂછે એના પહેલા કેટલા બધા શ્લોકોમાં સ્તુતિ કરે છે કે આપ કેટલા મહાન છો, જાણકાર છો, જ્ઞાની છો, ઉદાર છો, આપે ઘણું પ્રાપ્ત કર્યું છે. કેમ પ્રાપ્ત કર્યું? કારણ કે આપ ઉત્તમ શિષ્ય હતા. એટલે આપે પ્રાપ્ત કર્યું એમની કૃપા અને અનુગ્રહના પ્રાપ્ત થયા, કારણ કે આ બહુ સરળ હતા. અને ગુરુજનો બ્રૂયુઃ સ્નિગ્ધસ્ય શિષ્યસ્ય ગુરવઃ ગુહ્યમ અપી ઉત સ્નિગ્ધસ્ય શિષ્યસ્ય. એ ભાષાંતર લખે છે પોતાના પ્રેમી. સ્નિગ્ધ એટલે સ્નેહાળ. સ્નેહ ધાતુમાંથી સ્નિગ્ધ પાસ્ટ પેસિવ પાર્ટિસિપલ કર્મણી ભૂતગોલન બન્યું. એટલે સ્નેહ ધરાવનારો, સ્નેહ જેને પ્રાપ્ત કર્યો છે એવો, જેના વડે પ્રાપ્ત કરાયો છે એવા કર્મણી. તો આવો જે શિષ્ય છે સ્નિગ્ધ, એટલે કે ગુરુજી પ્રત્યે બિન શરતી પ્રેમ રાખનારા. હું એવું જોઉં છું કે સામાન્ય રીતે સાધક કમસે કમ વેદાંતમાં વિરક્ત હોય એવી ઈચ્છા હોય અને જિજ્ઞાસુ હોય, સવિવેક, વૈરાગ્ય, સમાધિ, સંપત્તિની જિજ્ઞાસા, મુમુક્ષા, આ બધી વસ્તુઓની અપેક્ષા તો જાણે છે તો શાસ્ત્રોએ કહી છે. પણ એવું દેખાય છે કે કદાચ મહાપુરુષોને વિવેક, વૈરાગ્ય વગેરે સાધન, ચતુષ્ટય, સંપત્તિ ધરાવનારા શિષ્ય કરતા પણ શરણાગત શિષ્ય, હું આપનો છું અને આપણા સિવાય મારું કોઈ નથી, બિન શરતી શરણાગત. બિન શરતી શરણાગત એટલે મારી કોઈ શરત જ નથી કે તમે આમ કેમ કર્યું ને આમ કેમ ના કર્યું ને પેલું કેમ કર્યું ને આવું. નો વાય, નો વોટ, કશું જ નહીં. એ કશા વગર, કોઈ શરત વગર જ્યારે શિષ્ય પોતાની જાતને ઉપલબ્ધ કરી લેશે, કદાચ વિવેક થોડો ઓછો હોય, કદાચ વૈરાગ્ય થોડો ઓછો હોય, કદાચ સમાધામાંથી થોડા ઓછા હોય, કે મુમુક્ષા જન્મવાની બાકી હોય, તો બીજું બધું આઈ થિંક, કારણ કે પેલાને આપણામાં શ્રદ્ધા તો હોય. હું જોઉં છું મહાત્માઓને કે વિરક્ત શિષ્ય ગમે જેમાં પ્રશ્ન જ નથી આવતો, બધા છતાં છે સહેજ સહેજ. પેલો જે બિન શરતી શરણાગત સમર્પિત છે ને, એ સૌથી વધારે પ્રિય હોય છે. આમ કેમ ને પેલું કેમ નહીં, કોઈ પ્રકારની કચકચ નહીં, પણ સંપૂર્ણ બિન શરતી શરણાગત. તમે જોજો, તમે મહાત્માઓને જોજો. અને આવું મને દેખાયું છે. એટલે ગુરુ જે કર્યું છે એમાં જોડી શકે ને. પેલો કે કથા વાંચવી તો કે મારે બીજું કરવું છે, પેલો કે મારે આજે ગરબા કરવા છે. હવે એ જે પ્રોજેક્ટ ઉભા કરે, એ પ્રોજેક્ટ માટે કોઈ જોઈએ તો ખરું જ ને, એને ચાલુ રાખવા માટે, સપોર્ટ કરવા માટે. એટલે મહાપુરુષ જે કરતા હશે, એક તો એ નારાયણ નરેન્દ્રભાઈ, આમ જતા રહો તમને તકલીફ ના પડે, પેલી વાર જતા રહો તમને દેખાય છે. એટલે તો મહાપુરુષો જે કરે છે, એક તો નારાયણની ઈચ્છાના માધ્યમ હશે પૂરી કરવાના. એટલે નારાયણ એને કરે જે કરાવવા માંગતો હોય એ કરતો હોય છે.
હવે એને કરવાનું છે, એની અંદર પછી એને મદદોની જરૂર છે અને એ પોતાનો આવો રોલ સમજે છે કે નારાયણે મને આ કામ છે. એ પરસ્યુઝ ધેટ વે. બરાબર? કેમ આમ કર્યું કેમ આમ ના કર્યું, ઘણી ખરી વાર મહાત્માઓ જાણતા નથી હોતા કે કેમ આમ કર્યું, પણ નારાયણ એ પ્રકારના કામનું સાધન બનાવ્યો છે ને એ કરે છે. મોટામાં આપણા પૂજ્ય સ્વામીજી મહારાજ સેઝ વંશ જયારે આપેલું એમ4 સેવા શરૂ કર્યું ત્યારે આઈ નો આઈ એમ હોલ્ડિંગ ઓન ટુ અ ટાઈગર સ્ટેજ. એમણે વાઘની પૂંછડી પકડી, મને ખબર છે. વાઘની પૂંછડી પકડવી કેટલી અઘરી છે, તો એમ શું લેવા પકડી છે? આપણે તો અક્કલવાળા ને તરત કઈ પણ શું કામ છોડી દો ને, શું કામ પકડી છે? પણ વેલ નારાયણ એમને વાઘનું પૂંછડું પકડાયું છે. એ પકડ્યું 1000 crores જયારે એમણે શરૂ કર્યું ત્યારે એ વાત કરી હતી. 1000 crores of rupees, એમને 1000 કરોડ રૂપિયા ભેગા કરવાના હતા અને પછી ઘણું બધું એમણે કર્યું, ઘણું બધું કર્યું, સ્વાગત નથી. પણ એટલે આ બધી વસ્તુઓને બહુ પડકારવાનો અર્થ નથી હોતો. આપણે વધારે વિરક્ત હોઈ શકીએ આપણા મહાગુરુજી કરતા, એવું બને, મને ખબર નથી. પણ આટલું તો હું જોઉં છું કે મહાપુરુષોને કે મહાત્માઓને બિનશરતી સમર્પિત વિદ્યાર્થીઓ સૌથી વધારે ગમતા હોય છે. હું જોઉં છું બિનશરતી સમર્પિત વિદ્યાર્થીઓ, શરણાગત. એટલે લખ્યું કે આપ એમની કૃપા અને અનુગ્રહને પાત્ર થયા છે કારણ કે આપ સરળ છો અને શુદ્ધ છો. આર્જવમ એટલે અર્જુનનો ગુણ મોટો. વારંવાર ભગવાને કોઈ રુજુત્વાદ, અર્જુન તો સરળ હૃદયનો છે, જેવો અંદર છે એવું બહાર છે. શંકા પડે કે દેવી મને શંકા પડે છે, સમજ નથી પડતી, પડે જે હોય તે, પણ સરળતા, હૃદયની નિષ્કપટતા, હૃદયની સરળતા બહુ જ મહત્વનો ગુણ છે. જસ્ટ ઓપન. અને ગુરુજી ઓપન ના હોય. હા, જરૂરી નથી કે ગુરુજી બધા પાના ખોલીને રમે, પણ આપણા બધા પાના ખુલ્લા હોવા જોઈએ. આપણી ઈચ્છા એવી હોય છે કે મારું એક પાનું ના ખોલું, ગુરુજી બધા પાના ખોલી નાખવા જોઈએ. આમ કેમ કર્યું, પેલા કેમ ના ગયા, પેલું કેમ કર્યું? એટલે આપણે બધી ચોકી રાખીએ ને એની આગળ આપણે બધું એક પણ પાનું ખોલીએ ને હું કામ જ. આ બધી વસ્તુઓ કશી કામ નથી કરતી હોતી. સંપૂર્ણપણે સમર્પણ અને બિનશરતી સમર્પણ, એ મને તો લાગે છે કે એક જ વસ્તુ કામ કરે છે. શ્રેષ્ઠ ગુરુ મળી ગયા છે એવી શરતે, પણ કમસે કમ નારાયણ પ્રત્યે બિનશરતી સમર્પણ હશે તો એની જવાબદારી પર એ આપણને એવા ગુરુ મેળવી આપશે, કોઈ શંકા નથી. હે આયુષ્માન, આપ એટલે સપ્રિયો સ્નિગ્ધસ્ય શિષ્યસ્ય ગુરવઃ ગુહ્યમ અભ્યુતા. નિયમ એવો છે કે ના પૃષ્ઠ કસ્યચિત બ્રુયાદ શિષ્યાય વા પુત્રાય વા. પૂછ્યા વગર શિષ્યને કે પુત્રને પણ ઉપદેશ ના આપવો, એવો નિયમ છે શાસ્ત્રોનો, કારણ કે અનાદર કરશે. પણ છતાંય જયારે શિષ્ય લાયકાત વાળો હોય ત્યારે આપણી સામે કોઈ ન જોઈ શકતો માણસ કુવામાં પડવા જતો હોય તો આપણે રાહ જોઈ મને કે બચાવો પછી બચાવીએ, એવું નથી હોતું. એટલા માટે જયારે સામો માણસ યોગ્ય હોય ત્યારે પછી એને મદદ સામેથી પણ મહાત્માઓ કરતા હોય છે. હે આયુષ્માન, આપ કૃપા કરીને બતાવો કે બધા શાસ્ત્રો, પુરાણો અને ગુરુજનોના ઉપદેશોમાં કળયુગી જીવોને પરમ કલ્યાણ માટેનું સહજ સાધન આપે શું નિશ્ચિત કર્યું છે? આપ સંત સમાજનું ભૂષણ છો. આ કળયુગમાં પ્રાયઃ લોકોનું આયુષ્ય ઓછું થઈ ગયું છે, એટલે વાર છે હજુ તો. અત્યારથી શું છે, તો અહીં તો 1000 વર્ષનો યજ્ઞ હમણાં શરૂ કર્યો છે, 25-50 હજાર વર્ષ જીવતા હશે ત્યારે 1000નો યજ્ઞ કરતા હશે. આપણો તો કોણ જાણે કેટલું 70-80 વર્ષ તો બહુ થયા, 85 બહુ હવે કેટલું જીવવાનું. એમાં આપણે રાહ જોજો કરીશું, પછી કરીશું, ક્યારે પાર આવશે? કળિયુગમાં પ્રાય લોકોનું આયુષ્ય ઓછું થઈ ગયું છે. વળી સાધન કરવામાં લોકોની રુચિ અને પ્રવૃત્તિ પણ નથી. લોકો આળસુ થઈ ગયા છે. એમનું ભાગ્ય તો મંદ છે જ, સમજ પણ ઓછી છે. હા, આપણે માનીએ કે આપણી સમજ બહુ છે. જો સમજ હોત તો આપણે આપણા કલ્યાણ માટેનું સાધન ના કરતા હોત. પણ એ સમજનો ઉપયોગ વ્યવહારમાં બહુ કરીએ છીએ, કલ્યાણ માટે નથી કરતા, તો સમજ ક્યાં થઈ? એટલે ભાગ્ય પણ મંદ છે, કારણ કે ભાગ્ય અમને ભગવાનની દિશામાં નથી લઈ જતું. બુદ્ધિ પણ ઓછી છે, કારણ કે જે કરે છે એને જસ્ટિફાય કરે છે પેલી બુદ્ધિથી. આ સાથે જ એ
અનેક પ્રકારના વિઘ્નો અને બાધાઓથી પણ ઘેરાયેલા રહેશે. વળી શાસ્ત્રો અનેક છે, પરંતુ એમાં એક નિશ્ચિત સાધન નથી. અનેક પ્રકારના કર્મોનું વર્ણન છે. સાથે જ એ એટલા મોટા છે કે એમનો એક અંશ સાંભળવો પણ અઘરો છે. શાસ્ત્રો 18,000 શ્લોક. આવા તો કેટલા શાસ્ત્રો, આપણા તો પેલા સ્કંદ પુરાણ લાખ શ્લોક, હજારો શ્લોકો. ખરેખર તો આપણી જાણ માટે આપણા પુરાણ શાસ્ત્રો, અષ્ટાદશ પુરાણ મહાપુરાણ કહેવાય છે. બીજા અષ્ટાદશ મહાનથી ઓછા, જરા નાના પુરાણ કહેવાય છે. આ પુરાણોમાં આયુર્વેદ વગેરે, આપણા તીર્થો, આપણી નદીઓ, ભૂગોળ, ઇતિહાસ, જે જોઈએ એટલી બધી વસ્તુઓના વર્ણનો છે. ખરેખર જો આ પુરાણોને નજર કરીએ ને, મને લાગે છે કોઈએ કશું નવું પુસ્તક લખવાની જરૂર ના પડે. એને જ વાંચીને એના એક પ્રકરણને આપણે સમજીએ અને સમજાવીએ અને એનું જ કશું કરીએ કે એને જ લોકોને અવેલેબલ સમજે એવા રૂપમાં એને જો આપણે રિપ્રોડ્યુસ કરી શકીએ કે આ બધી વસ્તુઓ એટલું બધું હોય, એટલી બધી વસ્તુઓ છે અંદર. અનંત જ્ઞાન આપણા પુરાણ શાસ્ત્રોમાં, પુરાણોમાં, ઉપનિષદોમાં તો ખરું જ, વેદોમાં તો ખરું જ, પુરાણોમાં એટલું બધું જ્ઞાન પડ્યું છે. હજારો શ્લોકો. અત્યારના જમાનામાં લોકો ક્યાં ચોપડી ખોલવાના, બાપુ ઉંચકાતું જ નથી પુસ્તક. તો પછી ખોલવું ને વાંચવું ને સમજવું ને યાદ રાખવું ને લાભ લેવો, જીવનમાં લાભ, બધું ક્યાં થવાનું છે? નથી થતું હતું. આથી એનો એક અંશ સાંભળવો પણ અઘરો છે. આપ પરોપકારી છો. આપ પોતાની બુદ્ધિથી એનો સાર કાઢો અને પ્રાણીઓના પરમ કલ્યાણને માટે અમારા જેવા શ્રદ્ધાળુઓને એ સંભળાવો, જેથી અમને અમારા અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય. શૌનક આદિ ઋષિઓએ સનક આદિ સૂત વગેરે, સૂત મહર્ષિને આ કહ્યું. પ્યારા સૂતજી, આપનું કલ્યાણ થાઓ. આપ તો જાણો જ છો કે યદુવંશીઓના રક્ષક ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ વસુદેવની ધર્મપત્ની દેવકીના ગર્ભથી શું કરવાની ઈચ્છાથી અવતીર્ણ થયા હતા. અમે સાંભળવા ઈચ્છીએ છીએ. આપ કૃપા કરીને અમારે માટે એનું વર્ણન કરો. કારણ કે ભગવાનનો અવતાર જીવોના પરમ કલ્યાણ અને એમની ભગવત પ્રેમમયી સમૃદ્ધિને માટે જ થતો હોય છે. આ જીવ જન્મ મૃત્યુના ઘોર ચક્રમાં પડેલો છે. આ સ્થિતિમાં પણ જો એ ક્યારેય ભગવાનનું મંગળમય નામ ઉચ્ચારી લે તો એ જ ક્ષણે મુક્ત થઈ જાય. કારણ કે સ્વયં ભય પણ ભગવાનથી ડરે છે. એટલે કહેવામાં આવે છે, શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્રમ સ્નાનમ આચરેત લક્ષમ વિહાય દાતવ્યમ કોટિમ ત્યક્ત્વા હરિમ ભજેત. તો આપણે બહુ કેટલા બધા કામ છે આપણી પાસે. તો ભાઈ ભોજન કરવાનું હોય તો 100 કામ છોડીને ભોજન તો કરી જ લેવું જોઈએ. ભૂખ લાગી છે, બધું જ ખરું, પણ ભોજન તો કરવું જ પડશે. ભૂખ લાગી છે તો 100 કામ છોડીને ભોજન કરી લેવું જોઈએ. સહસ્રમ સ્નાનમ આચરેત, સ્નાનનો સમય થાય તો 1000 કામ છોડીને સ્નાન કરી લેવું જોઈએ. લક્ષમ વિહાય દાતવ્યમ, અને દાન 1,00,000 કામ છોડીને દાન કરી લેવું જોઈએ. અને કોટિમ ત્યક્ત્વા હરિમ ભજેત, કરોડો જ કામ છોડીને નારાયણનું ભજન કરી લેવું જોઈએ. આજે કાલે કરીશું, પરમ દાડે કરીશું. નારાયણનું ભજન તો પહેલું જ કરવું, પછી વખતે બીજા કામ કરવા. હે સૂતજી, પરમ વિરક્ત અને પરમ શાંત મુનિજન ભગવાનના શ્રી ચરણોના શરણમાં જ રહેશે. આથી જ એમના સ્પર્શ માત્રથી સંસારના જીવો તરત જ પવિત્ર થઈ જાય છે. અહીં ગંગાજીના જળનું બહુ દિવસો સુધી સેવન કરવામાં આવે તો ક્યાંક જઈને પવિત્રતા પ્રાપ્ત થાય છે. ગંગાજીનો અનાદર ના સમજવો, આ અર્થવાદ કહેવાતો હોય છે. વ્યવહારની અને શાસ્ત્રોની એક જ રીત છે. એ વ્યવહારમાં આપણે માણસને ભણાવવા માંગતા હોઈએ, બાળકને આપણા, તો આપણે એમ કહીએ કે જો પેલા કાકા કેટલું ભણ્યા આપણા, અને કેવા મોટા સાહેબ થયા છે ને, ગાડી ચલાવે છે, તો ડ્રાઈવર રાખે છે, કેવી સાહેબથી ફરે છે, એ ભણ્યા છે. એટલે પેલો મજૂર જોયો કેવો લારી ખેંચે છે, 44 ડિગ્રી ટેમ્પરેચર ઉપર ચંપલ હોય તો હોય, તો ચંપલ ના પણ હોય, અને છોકરો એનો લારી નીચે પેલું કપડું બાંધીમાં લટકતો હોય. હા, આવું કરવું છે કે સાહેબ તો ગાડી ચલાવી, શું કરવું છે? તો એ બાળકને ભણવા પ્રત્યે પ્રેરવા માટે કહેવામાં આવે છે, નહીં કે
મજૂરની નિંદા કરવા માટે કહેવામાં આવે છે, બરાબર. એટલે આને અર્થવાદ કહે છે. આપણે જેનું વિધાન કરવા માંગીએ છીએ એની સ્તુતિ કરવામાં આવે છે. શ્રીમદ ભાગવતના બધા પુરાણોમાં તકલીફ હોય કે શિવજીનું પુરાણ ચાલતું એટલે શિવજીની નિંદા, પેલા ભીષ્મ બધા આજુબાજુ પંખો નાખતા હોય. દેવીનું પુરાણ હોય તો દેવીની આગળ બધા દેવતાઓની આજુબાજુ ફરતા હોય. જો કે શ્રીમદ ભાગવતમાં એવું નથી. ભાગ્યે જ, પણ લગભગ નથી. પણ મોટા ભાગે હનુમાન ચાલીસા ગાવ એટલે બધા કામ પૂરા થઈ જાય વગેરે વગેરે. તો એ જેનું લગ્ન હોય એના ગીત ગાવાને એવો ન્યાય છે. અને એટલા માટે બીજાને નિંદા કે બીજાને હલકા એવું સમજવાની જરૂર નથી. એટલે ગંગાજીનો અનાદર નથી. આવા પુણ્યાત્મા ભક્ત જેમની લીલાઓનું ગાન કરતા રહેશે એ ભગવાનનો કળિયુગના મળોને હરી લેનાર પવિત્ર યશ ભલા આત્મશુદ્ધિની ઈચ્છા વાળો કયો મનુષ્ય હશે જે શ્રવણ નહીં કરે? એ લીલાથી જ અવતાર ધારણ કરે છે. નારદ આદિ મહાત્માઓએ એમના ઉદાર કર્મોનું જ્ઞાન કર્યું છે અને અમે શ્રદ્ધાળુઓ છે, અમારે માટે આપ એનું વર્ણન કરો. એ બુદ્ધિમાન સૂતજી, સર્વસમર્થ પ્રભુ પોતાની યોગ માયાથી સ્વચ્છંદ લીલા કરે છે. આપ એ શ્રી હરિની મંગળમયી અવતાર કથાઓનું હવે વર્ણન કરો. પવિત્ર કીર્તિ જેમની છે એવા ભગવાનની લીલા સાંભળવાથી અમને ક્યારેય તૃપ્તિ થતી નથી. પણ સાંભળ્યું તો ખરી, ક્યારનો સાંભળો જ છે ને. સવ્યત્તેહમ પ્રિયમાણાય ભક્ષ્યામિ કામ્યયા. ભગવાન અર્જુનને કહે છે કે તું પ્રસન્ન થાય છે. હું જોઉં છું કે જેમ જેમ હું કહું છું તેમ તેમ તું પ્રસન્ન થાય છે. અને માટે હું કહું છું આ પણ શિષ્યનો ગુણ છે. શિક્ષકને એન્કરેજ કરવા. સો સ્વામીજી મહારાજ કહે છે મ્યુચ્યુઅલ નર્ચરિંગ. એટલે ગુરુ ને શિષ્ય બંને પરસ્પરને ઉત્સાહિત કરતા રહે તો કામ ચાલે. ગુરુજી કે ભણીએ ત્યારે ચેલો કે આગમન મંગાવે છે. ચેલો કે ભણીએ, ગુરુજી કહે છે કે ના ના આજે ગુરુજીને તો જોકે છૂટ છે પણ ચેલાજીને છૂટ નથી. એટલે પરસ્પરને ઉત્સાહિત કરવા, પરસ્પરને પ્રોત્સાહન આપવું, ગુરુજીને ભણાવવાનું મન થાય અને એમનામાંથી આવાહન થાય ઉત્તમ વસ્તુ. કારણ કે એ શ્રોતાના હાથમાં છે. ગુરુ કે પ્રવચન તૈયાર કરી નથી આવતા અને કડકડાટ બોલી જાય. ના, શિષ્ય જેનું આવાહન કરશે એ એમાંથી નીકળશે. માટે શ્રેષ્ઠ વસ્તુનું આવાહન કરવું એ શિષ્યના કે શ્રોતાના હાથમાં રહેશે. શૃણવતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે. પુણ્ય કીર્તિ ભગવાનની લીલા સાંભળતા અમને ક્યારેય તૃપ્તિ થતી નથી, થઈ શકે એમ નથી. કારણ કે રસના જાણનારા શ્રોતાઓને પેલા બૃહદારણ્યકમાં જનક રાજા માટે કયો શબ્દ વપરાયો છે? વેદાંતના રસનો તો શ્રોતા હંમેશા ગુરુ પાસેથી શ્રવણ કરવા માટે લાલાયિત રહેતો હોય છે. ભગવાનની લીલાઓના અમને નવા નવા રસનો અનુભવ થયા કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાને છુપાવેલા રાખતા હતા. લોકો સામે એવું વર્તન કરતા હતા કે જાણે કોઈ માણસ હોય, પરંતુ તેમણે બલરામજી સાથે એવી લીલાઓ પણ કરી છે, એવા પરાક્રમ પ્રગટ કર્યા છે જે મનુષ્ય નથી કરી શકતા. કળિયુગ આવે એવું જાણીને આ વૈષ્ણવ ક્ષેત્રમાં આપણે લાંબા સમયના સત્રનો સંકલ્પ કરીને બેઠા છીએ. શ્રી હરિની કથા સાંભળવા માટે આપણને પૂરતો અવકાશ પ્રાપ્ત છે. આ કળિયુગ અંતઃકરણની પવિત્રતા અને શક્તિનો નાશ કરનારો છે. એનો પાર પામવો કઠણ છે. જેમ સમુદ્રની પાર જનારાઓને કર્ણધાર મળી જાય એ પ્રકારે આ સંસાર સમુદ્રને પાર કરવાની ઈચ્છા વાળા રાખનાર અમે લોકો છીએ. અમને બ્રહ્માજીએ આપણી સાથે મેળવી આપ્યા છે. કેવી સુંદર વસ્તુઓ છે. એટલે આ કહેવું એ તો અગત્યનું છે, એમાં શંકા જ નથી. પણ પહેલા ટુ ફીલ ધીસ, અંદર આવું જન્મવું કે અમે સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છીએ, અમારે પાર જવું છે. જવાને માટે અમે કોઈ કર્ણધારને શોધીએ છીએ અને આપ અમને કર્ણધાર મળ્યા છો. આપ કૃપા કરો અને અમને સંસાર સમુદ્રને પાર લઈ જાઓ. બરાબર? આ પ્રકારનો જન્મે પછી કહેવાની તત્પરતા જન્મે. ઈશ્વરી કૃપા કરીને અમને આપની સાથે ભેગા કરી આપ્યા છે. ધર્મનું રક્ષણ કરનારા બ્રાહ્મણના ભક્ત યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના, એટલે કૃષ્ણ ભગવાન પોતાના ધામમાં પધારી ગયા ત્યારે પછી ધર્મે હવે
કોનું શરણ લીધું? એટલે ધર્મ ભગવાનના શરણે હતો. ભગવાન સ્વધામ પધાર્યા તો પછી હવે ધર્મ કોના શરણે રહે છે, એટલે ધર્મ કોના શરણમાં ગયો એ આપ અમને બતાવો. એટલે શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમ સ્કંધે નૈમિષયોપાખ્યાને પ્રથમોऽધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.